જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? તમે જોઈ શકો છો કે હું ઠાકોરજીને જગાડી રહી છું. ઠાકોરજીને મચ્છરદાનીમાં સરસ મજાને પોડાડ્યા હતા અને ભગવાનને મેં જગાડ્યા અને પછી મેં ભગવાનને સ્નાન કરવાની તૈયારી કરી. ભગવાનને સ્નાન કરાવ્યા. સ્નાન કરાવી પછી શૃંગાર કર્યો. શૃંગાર કરીને ભગવાનને દૂધ મિશ્રી અને ભોગ ધરાવ્યો અને પછી ભગવાનને ફ્રૂટ ધર્યું. અને જણાવો કે આ કયું ફ્રૂટ છે અને કોને કોને ફેવરેટ છે. અને મારા સાસુમાં વખતની એક બેગ પડી હતી તો મેં લઈને કલર કરી લીધો અને કલર કરી અને પછી તમે જોઈ શકો છો આ ફાઇનલ લુક. કેવી લાગી? સરસ થઈ ગઈ ને? ઓકે. અને પછી લાગી ગઈ ભૂખ. પછી મેં બનાવ્યા ફણગાવેલા મઠની સાથે મેં સેવ અને લીંબુ નાખીને ખાધું એટલે ખૂબ મજા આવી. અને પછી ખાધા ગોલા. અત્યારે ગરમીમાં ગોલા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. પછી ગોલા બનાવ્યા અને એમાં ખટ્ટો મીઠો રસ એડ કર્યો અને ખૂબ મજા આવી. બધાએ ગોલા ખાધા અને સાંજના સમયે અગાસી પર ગયા. અગાસી પર ઠંડો મસ્ત પવન હતો, ખૂબ સરસ વાતાવરણ હતું. ગામડામાં રહેવાની કંઈક અલગ જ મજા હોય છે, જે શુદ્ધ વાતાવરણ અને શાંતિનો માહોલ હોય છે. કેટલા લોકો ગામડેથી જોવે છે? જરાક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પોતાના ગામનું નામ જરૂરથી કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.